વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ વીજ મીટરનો કકળાટ સામે આવી રહ્યો છે, ત્યારે ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો આમ આદમી પાર્ટીના પિંકલ રામીની આગેવાનીમાં વીજ કંપનીની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્માર્ટ મીટર હટાવો અને જૂના મીટર લગાવોની માંગ બુલંદ કરી હતી। ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે 1200થી વધુ મકાનો આવેલ છે, ત્યાં મધ્યમ વર્ગના લોકો રહે છે। તેઓની ઇન્કમ 12થી 15,000 રૂપિયા છે। તેઓ આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કોઈ સાંસદ, ધારાસભ્યો કે નગરસેવકો ત્યાં લગાવવામાં આવ્યા નહીં। સાથે જ મધ્યમ વર્ગના લોકોને આ મીટરથી ઘણી હાલાકી વેઠવી પડી રહી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે 2003માં સરકાર દ્વારા કાયદાની શરૂઆત કરવામાં આવી હતી। કોરોના કાળ દરમિયાન આ કાયદો લાવવામાં આવ્યો છે। આ કાયદાને અમલમાં મૂકવામાં આવી રહ્યો છે। સ્માર્ટ મીટર સરખું છે તે વાતથી સ્વીકારી ન શકાય। આ બાદમાં ઇલેક્ટ્રિસિટી સેક્ટરને ખાનગીકરણ તરફ લઈ જવામાં આવશે। બાદમાં ડાયનામિક ચાર્જિસ શરૂ થશે, તેમાં દિવસ દરમિયાન ઓછો ચાર્જ લાગશે અને રાત્રિ સમયે વધુ ચાર્જ વધારે ગણશે। ઉદ્યોગમાં ચાર્જ વધારે છે, તેમાં સમાનતા લાવવાનો આ પ્રસાય છે। તેના વિરુદ્ધમાં આ ગોરવા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભેગા થઈને સ્માર્ટ મીટરનો સખત વિરોધ પ્રદર્શન કરીને સ્માર્ટ મીટરના બદલે જૂના મીટરો લગાવવાની માંગ કરી હતી। જો જૂના મીટરો નહીં લગાવે તો ગાંધી ચિંધે આંદોલન કરવામાં આવશે। શું તમારી સમસ્યા છે? અમારે છે ને નવું મીટર નથી જોતું, જૂનું મીટર જોઈએ છે। અમારાથી બિલ ભરાતા નથી। કાયમ બિલ અમે કેવી રીતના ભરીએ? કે મજૂરી માણસ અહીં ભાડા ભરીએ કે ખાવાનું કરીએ કે રોજના બિલ ભરીએ? અમારે 2 મહિને આવતું ને, અમને પોસાતું, આ નથી પોસાતું અમને। અમારા છોકરા ભૂખે મારવા અમારે કે કયો તો અમે શું કરીએ? આપઘાત કરીને મરી જઈએ બધા। મહિને બિલ આવતું, એટલે આ 2 મહિનાનું બિલ બતાવે, એ મહિનાનું બતાવે। હવે અમારે કેવી રીતના નભાવું કરવો? તમે બોલો બધી પબ્લિક, તમે સમજુ માણા, હવે ગરીબ માણા માથે આવું કરો છો? આવું ન કરાય। આ ગરીબનું ધ્યાન રાખો તમે, બધાની સભ્યતા રાખીને કરો કે આવું પૈસાવાળા હોય ને એ બધા ભરી શકે, પણ ગરીબ માણસ એટલું માણસ હા મરી ગયું છે। આ મજૂરી માણસ, ઘરનું માણસ નથી, તોય છતાં આ બિલ ભરવું પડે છે। પેટને પાટા દેવું કે બિલને પાટા નથી દેવાતા તો અમારી લાઇટ તરત બંધ થઈ જાય છે। અને હાલની તકે કાયમ અમને લાઇટ હોઈ જાય છે। આજ 2 દિવસે રાતના 1-1:30 વાગે લાઇટ હોઈ જાય છે અને પાછી તેને 4 વાગે લાઇટ આવી। હવે નાના છોકરા અમારા બીમાર પડી જાય, રોવે છે, અને કેમ અમારે છાના રાખવા? આ એક તો ગરમી ને એક લાઇટ નથી દેતા, આ બિલ ભરતા છતાંય લાઇટ નથી દેતા। આપણું નામ મંજુલાબેન સંગતીભાઈ। રહીએ છે। મારી છોકરી બંગલો કામે જાય છે। હું વિધવા છું। મારી છોકરી તકતા છે, છૂટું કરેલું। હવે એના 2 છોકરાના અમે 8,000ની મેં ઘર ભાડું કાઢીએ છીએ, અમે લાઇટ બિલ કાઢીએ છીએ, ખાવાનું કાઢીએ છીએ। તો આ આટલું મોટું ભારે મીટર નાખ્યું છે, એની અંદર અમારે લાઇટ બિલ કેવી રીતે કાઢવું? હે? તો અમે પૈસો કઈથી લાવીએ? અમે માંડ બંગલા જીએ છે, બંગલા એટલા પૈસા નથી મળતા। તો આ ગરીબ માણસ કઈથી જીવવાના છે? કે મારી નાખવાના ધંધા કર્યા છે કે જીવડાવાના ધંધા કર્યા? જ્યારે વોટ જોઈએ છે ત્યારે તો તમે ખુરશીમાં પોરા થઈને બેસી જાઓ છો, ત્યારે એમ નથી કહેતા કે અમને વોટ ના આલશો, એક ઓછો હશે તો ચાલશે, એવું થોડા કહેવા આવે છે? હે? એટલે આવી રીતના અમને તકલીફ બહુ પડે છે। રાત્રે લાઇટ જતી રહે, એક તો મારી તબિયત નહીં સારી, એક તો મારો પંખો જોઈએ। આ એક જ પંખો છે અમારા ઘરમાં। આ લાઇટ જાય એટલે ઘરમાં બહાર આખી રાત ઉજાગરા કરવાના અમારે। હોવાનું ના મળે, બેસવાનું ના મળે, ઉપરથી એટલી ગરમી, નીચેથી એટલી ગરમી, કઈ જાય માણસ? મરી જાય કે જીવે? તો લાઇટ માટે કેટલું હેરાન કરે છે આ લોકો। એટલે આ મીટર અમારે છે ને જોઈએ ના, એ મીટર અમારે બદલવાનું, જૂનું પાછું જોઈએ। શું સમસ્યા લઈને આજે? તમે જુઓ કે છેલ્લા 15-20 દિવસથી જે દિવસથી આ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ છે, તો આ સ્માર્ટ મીટર કઈ જગ્યા પર લગાવવામાં આવે છે કે જ્યાં ગરીબ હોય, મધ્યમ હોય, એવા જ આવાસ યોજનાઓ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ નગરોમાં આ જે રીતે અત્યારે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, ત્યારે મારે કહેવું છે કે સૌથી પહેલાં સ્માર્ટ મીટર લગાવવું હોય તો સાંસદના ઘરે લગાવો, સૌથી પહેલાં મીટર લગાવવું હોય તો ધારાસભ્યોના ઘરે લગાવો, સૌથી વધારે પહેલું મીટર લગાવવું હોય તો કોર્પોરેટરોના ઘરે લગાવો, પરંતુ એમના ઘરે ડિજિટલ મીટર
અને અહીંયા ગરીબ હોય મધ્યમ વર્ગ એમના ઘરે સ્માર્ટ મીટર આજે તમે જુઓ કે આ મધ્યમ વર્ગનો વિસ્તાર છે, અહીંયા 1200થી પણ વધારે હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. લોકો પેટે પાટા બાંધી અને એક તો મજૂરી કરીને કાળી મજૂરી કરી અને પોતાના દીકરાની ફીઓ ભરતા હોય છે. એવા સંજોગોની અંદર આજે 15 દિવસની અંદર 2,000 રૂપિયા બિલ આવે એટલે તમે સમજી લો કે આજે 6,000-7,000 રૂપિયા બિલ આવતું હોય. એક તો ઘરની આવક 10,000 થી 15,000ની હોય અને એવા સમયની અંદર જે રીતે આ લોકોએ MGVCL અને અત્યારે બહુ નવી પાછી કામગીરી શરૂ કરી છે કે ડિજિટલ મીટર પણ સ્માર્ટ મીટર સાથે લગાવવામાં આવશે. તો ભાઈ સ્માર્ટ મીટર જો તમારે લગાવવાની જરૂર હોય અને ડિજિટલ મીટરની વેલિડિટી 15 વર્ષની છે તો આ 15 વર્ષની વેલિડિટી છે તો પછી શાના માટે જો તમે એવું કહેતા હોય કે બંને મીટર એક સરખા ચાલે છે તો જો આની 15 વર્ષની ડિજિટલ મીટરની વોરંટી ગેરંટી છે તો અમારી માંગ છે કે અમને જૂના મીટર પાછા આપો. જો પાછા નહીં આપવામાં આવે તો અહીંના હાઉસિંગ બોર્ડના તમામ 1200 મકાનના રહીશો આગામી દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે.